આજે આપણા સૌના અનંતકારી રાષ્ટ્રસંત ભારત દિવાકર શાસન સમ્રાટ યથાર્થ નવમી અજાલગચ્છાધિપતિ પૂજ્યપાદ ગુરુદેવ આચાર્ય ભગવાન શ્રીમદ ગુણસાગર સુરીશ્વરજી મહારાજા સાહેબ એમની 37મી પુણ્યતિથિ નિમિત્તે અષ્ટમ તપનો આજે બીજો દિવસ છે. ગઈકાલે આપણે સાહેબજીના ગુણાનુવાદ ગદ્યમાં અને પદ્યમાં પણ કર્યા હતા. હવે આજે અને કાલે 2 દિવસ આપણે સાહેબજીની 24 એનું સામૂહિક રીતે ગાન કરીશું. નમો હરિહંતાણ, નમો સિદ્ધાણ, નમો આયર્યાણ, નમો વજ્રાયાણ, નમો લોહી સર્વસાવણ યેશો પંચરમુકારો સર્વ પાવક પણાસણો મંગલાનંત સદ્દેશી પરમં હોય મંગલમ. આદિનાથ સિદ્ધાચલનાથ વંદન કોટી હોજો દાસ આ સંસારે બહુ ભમ્યો 184 ના દુઃખ પ્રભુ આપ્યો ના આદિનાથ સિદ્ધાચલનાથ ભવ ભવ ભિન્ન કુટુંબની મળી મુજ મોટી આદિનાથ સિદ્ધાચલનાથ ધન ધાન્યાદિક વસ્તુઓ બહુ ભેળી કરી નાખ. આદિનાથ સિદ્ધાચલનાથ વંદન કોટી ભવ અનંતના ભ્રમણમાં તુમ સમ ન મળ્યો નાથ. ભવ મોહ આદિનાથ સિદ્ધાચલનાથ વંદન કોટી સિદ્ધ્યા કા કરે મુનિ અનંત મુનિનાથ. દર્શન તમે તે આદિનાથ સિદ્ધાચલનાથ વંદન કોટી ગૌતમ નીતિ ગુણ કહે અનંત ગુણ મુજનાથ. પ્રભુ તે તો અક્ષય સુખ સામ ભૂતિ આદિનાથ સિદ્ધાચલનાથ વંદન કોટી હોજો દાસ શરણે આવ્યો છે નાથ. આ સ્તવનમાં બીજી ગાથામાં ભવ ભવ ભિન્ન કુટુંબની મળી મુજ મોટી આઠ. આઠ એટલે શું બોલા? આઠ એટલે ઓઠ અથવા હૂંફ. દરેક ભાવમાં અલગ અલગ કુટુંબની મને ઓઠ કે હૂંફ મળી, પણ પછી છેલ્લે કોઈ સાથે આવ્યો નહીં. હવે બીજાથી અજીતનાથ ભગવાનનું સ્તવન, જેની અંદર અન્ય દેવો કેવા છે, રાગ દ્વેષ અને મોહ યુક્ત છે અને છતાં ભગવાન તરીકે પૂજાતા હોય છે. તો એવા કોઈ દેવમાં મારું મન કરતું નથી, પણ સંપૂર્ણ રાગ દ્વેષ અને મોહ અને અજ્ઞાનથી રહી એવા
આપનું હું શરણું સ્વીકારું. જ્ઞાની દેવ અધિક મુજને જ્ઞાન દઈ પ્રભુ તારજો. આપ દેવા મુજ પણ મયા નહીં તારજો. મારા ધારી દેવ કે જાપ અધૂરા દાખવે. ચિન્ન શાસ્ત્ર દેવને પાલવે રાખે. દાની દેવ અધિક મુજને વામાક્ષી પણ રાખનારા દેવ પણ નહીં શોભતા. ભવ સમુદ્ર ચિત સુધીવો ત્યાં તને નહીં થોભતા. જ્ઞાની દેવ અધિક મુજને રાગ દ્વેષ ભર્યા વિષયના લાલચુ કેમ તારસે. આપ દેવા હાથને નહીં જાણનારા હારસે. જ્ઞાની દેવ અધિક મુજને વીત રાગ અદ્વેષ જ્ઞાન સમુદ્ર પ્રાપ્ત મહોદય. વીત રાગ સ્વરૂપ મુજને આપ શુભયોદય. જ્ઞાની દેવ અધિક મુજને પ્રભુ તારજો. ગૌતમ નીતિ વારિદીનો બાળ વાચક ગુણ કહે. ગુણ સમુદ્ર આવજો જેમ દાસ આપ બને રહે. જ્ઞાની દેવ અધિક મુજને જો અહીંયા બીજી ગાથામાં શું કહ્યું? માળાધારી દેવ કે જાપ અધૂરા દાખવે. ઘણા દેવોની હાથમાં માળા પણ હોય છે. એ સૂચવે છે કે હજી કોકનું જાપ એમને કરવો પડે છે. પોતે સંપૂર્ણ હજી સર્વજ્ઞ વિતરાગ બન્યા નથી. તો એવા જે પોતે અપૂર્ણ હોય આપણને કેવી રીતે તારી શકે? અને કેટલાય દેવ દેવીઓના હાથમાં ક્રોધ વગેરેને સૂચવનાર શસ્ત્ર અસ્ત્ર આદિ પણ હોય છે. તો એ ખરેખર ભગવાન હોય એની હાથમાં શસ્ત્ર એ તો ક્રોધ અથવા દેશનું ચિહ્ન છે. તો એ ભગવાન કેમ કહી શકાય? અને વામાક્ષી પણ રાખનારા. વામાક્ષી એટલે અહીંયા સ્ત્રી. વામ એટલે અહીંયા ડાબુ અક્ષીય એટલે આમ. અહીંયા વામાક્ષી એટલે સ્ત્રી. તો જે પોતાના પર કે સ્ત્રી રાખતા હોય તો એ પણ ભગવાન દેવ એટલે ભગવાન તરીકે શોધી શકે નહીં. ખરેખર જેને ભવ સમુદ્રને ઇતિશું એટલે તરવાની ઈચ્છાવાળા હોય, સંસાર સાગરને તરવું હોય એવા જીવો, એવા રાગ દ્વેષ અને અજ્ઞાનતાના ચિહ્નો જેની પાસે છે તેવા દેવો પાસે ત્યાં થોભતા નથી. પોતે રાગ દ્વેષી ભર્યા હોય, વિષયના લાલચુ હોય, એ કેવી રીતે તાળી શકે? ખરેખર આ જેવા નાથ વિતરાગ સર્વજ્ઞ અને નહીં ઓળખશે એ મનુષ્ય ભાવને હારી જશે. તો હે વિતરાગ દ્વેષ રહિત જ્ઞાન સમુદ્ર અને પ્રાપ્ત મહોદય. મહોદય એટલે મોક્ષ. મહાન ઉદય આત્માનો જ્યાં હોય છે, તો જેમણે મોક્ષને પ્રાપ્ત કર્યું છે એવા આપ છો. તો એવું મને પણ આપ વિતરાગ સ્વરૂપ મારું પ્રગટાવવામાં કારણ બનજો. આપ જો સુદયો ઉદય, સુંદર દયાનું જેમનામાં ઉદય છે એટલે કરુણાના જેવો સાગર છે એવા હે પ્રભુ મારું વિતરાગ સ્વરૂપ આપની કૃપાથી પ્રગટ થાવ. ગૌતમ નીતિ વારીધીનો, વારીધી એટલે સમુદ્ર, સાગર, નીતિ સાગર એટલે ગૌતમ સાગર શ્રી દાદાભાઈ સાહેબના દાદુ ગુરુ થાય. એમના શિષ્ય હતા શાંતિમૂર્તિ ઘણી વર્ષ નીતિ સાગરજી મહારાજ, અને એમના શિષ્ય બાળ વાચક, એમના બાળ તરીકે પોતાની જાતે અત્યંત નમ્રતાથી અભિવ્યક્ત કરે છે. વાચક એટલે વાચના આપે તે વાચક એટલે ઉપાધ્યાય. એટલે મોટાભાગના આજે સમૂહથી મનુષ્યના એ ઉપાધ્યાય અવસ્થામાં માત્ર 5 વર્ષની શિક્ષા પર્યાયમાં ઉપાધ્યાય પદ ઉપર આરૂઢ થયા હતા. તો એવા ઉપાધ્યાય શ્રી સાગરજી મહારાજ કહે છે કે ભગવાન મને પણ આપના જેવો ગુણોનો સમુદ્ર બનાવજો, જેથી કરીને આ દાસ
કાયમને માટે આપની પાસે મોક્ષમાં રહી શકે. હવે ત્રીજાથી સંભવનાથ ભગવાનનું સ્તવન કાઢીએ. એ સ્તવનમાં શું કહે છે જો એકવાર સમજી લો. હે સ્વામી સંભવનાથ, આપ મને મુક્તિમાં વાસ આપો. અનાદિકાળની મારી કર્મને બાંધવાની ટેવ છે, એ ટેવ દૂરને કાપી અને આ દાસને સિદ્ધિ ગતિમાં સ્થાપો. આપે તો ક્રોધ માન માયા લોભને હતે હણી નાખ્યા છે, અને આપ ક્ષમા મૃદુતા એ નમ્રતા, સરળ રુજુતા એટલે સરળતા, ને મુક્તિ એટલે અહીંયા સંતોષ. મુક્તિનો સંતોષ પણ થાય. એને ધારણ કરનારા છો તો મને મોક્ષમાં વાસ આપો. વળી આપે તો અનાદિકાળના મહામોહરૂપી શત્રુ એનું માન મોડી કરી બધા ચાર ઘાતકી કરવો, જ્ઞાનાવળી દર્શનાવળી મોહનને અંતરાયને ચોરી કરી નિર્મળ એવું કેવળ જ્ઞાન પામ્યા છો, તો ભગવાન કૃપા કરીને મારો મોક્ષમાં વાસ થાય એ કરો. અને કેવળ જ્ઞાન પ્રાપ્ત થયા પછી દેવતાઓ સુંદર મજાની સમવર્ષની રચના કરે છે. એના બિરાજમાન થઈને પ્રભુ આ દેશના રૂપી મેવા વરસાવો છો. અને એ દેશનાને કોણ જીવે? તિર્યંચીઓ, પશુ પક્ષીઓ, મનુષ્યો અને દેવતાઓ ચારે નિકાયના બધા 12 પરસડા રૂપે એને જીવે છે. હે પ્રભુ, મને મુક્તિમાં વાસ આપો. આપની દેશના સાંભળીને કેટલાય જીવો ભદ્રિક પરિણામને વિખ્યાતનું મંદ ખાય, મંદ મિથ્યાથી બને, ભદ્રિક પરિણામને પામે. કેટલાક વિખ્યાતનું દોષનું વમન કરે, ઉલટી કરી કાઢી નાખે, કેટલાક સંકિતને પામે. એવી આપણી દેશનાનો સ્વભાવ છે. વળી કેટલાક તો તિરિંચીઓ, પશુ પક્ષીઓ અને મનુષ્યો પણ દેશવીરને દેશવીરથી કેટલાક ગતો નિયમો વગેરે દાન કરે. અને કેટલાક નર એટલે મનુષ્યો તો સ્વરવીરથી પણ એટલે સાદું જીવન એમાં રમણતા કરતા થઈ જાય. અને દેવતાઓને તો અવિરતિ કર્મનો ઉદય હોવાથી તેઓ અવિરત જ રહે છે, પણ સમ્યક દૃષ્ટિ બની જાય. આવો આપનો ઉપકાર બહુ ભારી એટલે મોટો ઉપકાર છે. ઘણા જીવોને તારી અને આપ ક્યારેક ક્ષય ન થાય જેનો એવી મુક્તિને પામ્યા છો. તો આ ગૌતમ નીતિનો બાળ ગુણાબ્ધિ કહે છે કે મને પણ મોક્ષ સુખરૂપી અબ્ધિ એટલે સમુદ્ર, અપ એટલે પાણી, અપાય, અને ધી એટલે એનો ખજાનો ભંડાર. તો મને પણ મોક્ષ સુખરૂપનો સાગર આપો ભગવાન. સાને વાર લગાડો ભગવાન, આટલી બધી દિલ કેમ કરો છો? હવે મારાથી સંસારમાં વધુ રહેવાતું નથી. કૃપા કરી જલ્દી મોક્ષમાં મારો વાસ કરાવો. સ્વામી સંભવ જીનવર દેવ, આપો વાસ મુક્તિમાં. હત ક્રોધ માન માયા લોભ, ક્ષમા મૃદુતા એ કરી શોભ. સ્વામી સંભવ જીનવર દેવ, આપો વાસ મુક્તિમાં. મોહ શત્રુ મન મોડી, વિઘાતિયા કર્મન ત્રોડી. કેવલ પામ્યા દેવ, આપો વાસ મુક્તિમાં. સ્વામી સંભવ જીનવર દેવ, આપો વાસ મુક્તિમાં. રચે સમવ શરણ શુભ દેવા, દિયે જીનવર દેશ નમેવા. સ્વામી સંભવ જીનવર દેવ, આપો વાસ મુક્તિમાં. કઈ ભદ્રિક ભાવન પામે, કઈ મિથ્યા પ્રને વામે. પામે દેવ, આપો વાસ મુક્તિમાં. સ્વામી સંભવ જીનવર દેવ, આપો વાસ મુક્તિમાં. કઈ તિર્યંચ નર દેશવીર ને, કઈ નર સંવીરતી મારને. અવિરત દેવ, આપો વાસ મુક્તિમાં. સ્વામી સંભવ જીનવર દેવ, આપો વાસ મુક્તિમાં. ઉપકાર છે આપનો મારી, બધી જીવ ગણાને તારી. અક્ષય મુક્તિ પામ્યા દેવ, આપો
संभव जिनवर देव आपो कहे गौतम नीति गुणाब्धि मुझ आपो मोक्ष सुखाब्धि सामने वाल लगारो देव आपो स्वामी संभव जिनवर देव आपो હવે ચોથા શ્રી અભિનંદન સ્વામી એમના કવનમાં ગુરુદેવ શું કહે છે કે અભિનંદન દેવ મને બહુ પ્યારા લાગે છે ખરેખર, કારણ કે તેઓ પૂતગલ વસ્તુના રાગથી બહુ ન્યારા એટલે અલગ અથવા દૂર રહે છે. હા, આપણો જીવ તો સતત 5 મિનિટના વિષયોમાં પૂતગલોમાં રાખી રહ્યો છે, જ્યારે જળ એવા પૂતગલોથી તેઓ બિલકુલ ન્યારા એટલે પર રહે છે. અને આત્માના જ્ઞાન દર્શન ચારિત્ર આનંદ વગેરે ગુણો અનંત એમાં જ જીવ હંમેશા લીન રહે છે. માટે મને આવા અભિનંદન સ્વામી બહુ પ્યારા લાગે છે. હે દેવાદિદેવ, દેવોના પણ અધિક દેવ, 200 ઇન્દ્રો અને અસંખ્ય દેવદેવીઓ પણ જેમના ચરણોની સેવા જંગતા હોય એવા હે દેવાદિદેવ, હે ભવને હરનારા, સંસાર પરિભ્રમણ દૂર કરનારા એવા પ્રભુ, હું આપને વિનું છું કે મને પણ આ સંસારી વસ્તુઓના રાગ એટલે આસક્તિ, મમતા, કંચન, કુટુંબ, કાયા, કીર્તિ વગેરે એના રાગથી મને ન્યારા દૂર કરો, મને એનાથી બચાવો, મને આપના જેવો ગીત રાગ બનાવો. પ્રભુ, આપ તો 5 ઇન્દ્રિયોનો વિજય કરનારા છો, તો મને પણ જીતેન્દ્રિય બનાવો. હું તો ઇન્દ્રિયોના ગ્રામ, અહીંયા ગ્રામ શબ્દ નવો છે, ગ્રામ એટલે સમૂહ, ગ્રામનો અર્થ ગ્રામ પણ થાય ને ગ્રામ એટલે સમૂહ. તો 5 ઇન્દ્રિયોનો જે ગ્રામ એટલે સમૂહ, એનાથી હું બહુ જ પીડાયો છું. એ ઇન્દ્રિયના મનગમતા વિષય દેખાય એ તરત એમાં હું આશ્ચર્ય બનીને ખૂટી જાઉં છું અને કેટલા ચીકણા કર્મો બાંધું છું. તો આ ઇન્દ્રિયોના વિકારોની જે પીડા, એ પીડાને પ્રભુ આપ હરણ કરો, એટલે મારે દૂર કરો, મને જીતેન્દ્રિય બનાવો. પ્રભુ, અનાદિકાળથી આત્મભાનને ભૂલીને આ ભવમાં જ સંસારમાં જ રાખતો રહું છું, પણ હવે મને આપની વાણીથી સમજાયું છે કે એમાં વિષયોમાં રમવા જેવું નથી. સંસારમાં સાચું સુખ નથી. સાચું સુખ તો આત્માના જ્ઞાન દર્શન ચારિત્ર આદિ ગુણોમાં છે. એમાં હવે રહેવા માટે ઈચ્છું છું, પણ અનાદિકાળના વાળા અવળા સંસ્કારો ફરી ફરી મને સંસારના વિષયો તરફ ખેંચી જાય છે. તો હે પ્રભુ, આપ તો સુંદર ગુણોમાં રમનારા છો, મને પણ આત્મગુણોમાં રહેવું છે, તો આપ મારા ઉપર કૃપા વર્તાવો. અને ગૌતમ નીતિ સુનું, સુનું એટલે પુત્ર, સુનું એટલે પુત્ર એટલે શિષ્ય. એના તો ગૌતમ સાગર શ્રી દાદાના શિષ્ય અને નીતિ સાગરની ઘણી ઘટના પણ શિષ્ય એવા ગુણ એટલે સાગર શ્રી ગુરુ કહે છે, હે દેવ દુલારા, દુલારા એટલે પ્યારા, આપ તો બધાને પ્યારા છો, મને પણ આપ જો અનંત ગુણોમાં રમણતા કરી રહ્યા છો, મને પણ આત્માના અનંત ગુણોમાં રમાડજો. આવી પ્રાર્થના આ ચોથા શ્રવણમાં કરી છે, તે આપણે હવે ગાઈએ. રાગ બતાવજો. અભિનંદન જીન દેવ મુજને લાગે પ્યારા, દેવ મુજને લાગે પ્યારા, દેવ મુજને લાગે પ્યારા. અભિનંદન જીન દેવ મુજને લાગે પ્યારા. ઉદ્ગલ વસ્તુના રાગથી લે છે બહુ ન્યારા, આત્મનો બહુ લીન છે દિલથી પ્યારા. અભિનંદન જીન દેવ મુજને લાગે પ્યારા. દેવાધિદેવ તમને દીન હું હે ભવરનારા, સંસારી વસ્તુના રાગથી કરો મુજને ન્યારા. અભિનંદન જીન દેવ મુજને લાગે પ્યારા. વિજિતેન્દ્રિય કરો ઇન્દ્રિયોના જય કરનારા, ઇન્દ્રિય ગમતી હું પીરાયો ભક્તિના પ્યારા. અભિનંદન જીન દેવ મુજને લાગે પ્યારા. ભૂલી અનાદિથી રાચતો રહું ભવમાં પ્યારા, આત્મગુણોમાં રહેવા કહું હે
ગૌતમ નીતિ સુમુ ગુણ કહે હે દેવ દુલારા ગુણ આનંદ મારા માળજો હે ગુણ રમનારા અભિનંદન દીન દેવ મુજને લાગે પ્યારા દેવ મુજને લાગે પ્યારા દેવ મુજને લાગે પ્યારા અભિનંદન દીન દેવ મુજને લાગે પ્યારા. હવે પાંચમા શ્રી શ્રીમતીનાથ ભગવાનના સ્તવનમાં ક્રોધ માન માયા લોભ આ ચાર કષાયો એને અલગ અલગ ઉપમા આપી અને એ કષાયોથી મુક્ત કરી અને એના પ્રતિપક્ષી જે ગુણો છે ક્ષમા નમ્રતા સરળતા સંતોષ એ આપવા માટે પ્રાર્થના કરવામાં આવી છે. શ્રીમતી જીનંદ ભવ વારજો સંસાર પરિભ્રમણ વાળા એને અટકાવજો કારણ કે આ સંસાર તો દુઃખનો વનવાસ છે. માટે હે નાથ આ ભવ અટવી મોટું જંગલ હોય ને એને અટવી કહેવાય. આ સંસાર રૂપી અટવી એ મને પાર ઉતારજો અને હે દેવ પ્રભુ મારા દુઃખો રૂપી સ્વાપદ ડાળજો. સ્વાપદ એટલે જંગલી પ્રાણીઓ વાઘ વરુ સિંહ ચિત્રો વગેરે એને માટે સ્વાપદ શબ્દ તમારા માટે કદાચ નવો હશે આ શબ્દ ખ્યાલ લાગજો. દુઃખો રૂપી સ્વાપદ જંગલી પશુઓ એને આપ દેવ દુઃખ સ્વાપદ આમાં ધાર જે છપાયું છે ને એ અશુદ્ધ છે. વારજો અટકાવજો. દેવ દુઃખ સ્વાપદ દાળજો એટલે નાશ કરજો. વારજોની પણ દાળજો એટલે નાશ કરો. તો પછી જરાક સુધારી લઈયો. ભગવાન હું ક્રોધ રૂપી જંગલમાં તો શું હોય દાવાનળ ક્રોધ રૂપી દાવાનળ બધું ભરકી જાય એ હજારો ઝાડોને ભસ્મીભૂત કરી નાખે. તો આત્માના ગુણોને ભસ્મીભૂત કરનારો ક્રોધ રૂપી મહાભયંકર દાવાનળ એનાથી બળી રહ્યો છું. એટલું જ નહીં માન ગિરીન્દ્રનો ત્રાસ. માન અને ગિરી એટલે પર્વતોનો પણ ઇન્દ્ર એટલે રાજા સમજો કે મેરુ પર્વત મોટો એવો અહંકાર મારામાં ભર્યો છે જેને કારણે એક ડગલું પર આગળ મોક્ષ માર્ગ તરફ વધી શકતો નથી. મોટો પાર વચ્ચે આવી જાય તો આપણે આગળ વધી ન શકીએ. તો આ માન રૂપી મોટો પર્વત મને અટકાવી રહ્યો છે. એનો ત્રાસ છે મને. જે નાથ ભવના હેતુ સંસારના હેતુ એટલે કારણ આ ચાર ક્રોધારી ચાર કષાયો અને આ નશારજો દૂર કરજો મારા. અને શિવ એટલે મોક્ષ એની લહેર એની મજા એની મસ્તી એનો આનંદ એમાં મને રમાડજો. પછી આગળ કહે છે માયાને સંયુક્તમાં આપી વક્ર વાંસની ઝાડી. વાંસના જંગલો ને મોટા મોટા ઝાડ હોય વાંસના અને ઠીક એકદમ હોય એક ઝાડ અડો હોય એમાંથી આગળ નીકળી શકાય નહીં. અને એ ઝાડ પણ એવા એકબીજામાં ગૂંથાયેલા હોય વક્ર એટલે વાંકા. તો આ માયા રૂપી વક્ર એવી વાંસની ઝાડીમાં હું મૂંઝાયો છું. માયા એટલે કપટ. અહીંયા મનમાં એક હોય વાણીમાં બીજું હોય વર્તનમાં ત્રીજું હોય. આવા પ્રકારની જે માયા એટલે કપટ એની વાંસની ઝાડીમાં હું મૂંઝાયો છું. હવે એમાંથી છૂટવાની મને આશા છે. માયાની બધી સરળતા આવે ભદ્રિકતા આવે એવું મનમાં એવું જ વાણીમાં એવું જ વ્યવહારમાં એવી સરળતા મને આપો. આગળ ડૂબ્યો રહું લોભ સાગર. લોભને મહાસાગરની રૂપમાં આપી. સાગરમાં ગમે એવી નદીઓ ઠલવાય સાગરમાં સમાઈ છલકાય નહીં. ગમે એટલી સંપત્તિ વગેરે પડે પૈસા રૂપિયા ક્રોધમાં મને સંતોષ હતો જ નથી. તો આવી ફોકટ નકામી આશાઓ રાખી કરી અને લોભના મહાસાગરમાં હું ડૂબતો રહું છું. ભગવાન મને એમાંથી ઉગારજો. જેમ જેમ લાભ વધતો જાય એમ લોભ વધતો જાય છે. એનો કોઈ લોભને કોઈ થોભ હોતી નથી. બધા પાકનો બાપ લોભ છે. એનાથી મને બચાવજો. આ સંસારમાં હેતુ એટલે કારણ એટલે બહુ પીડતા ઘણી પીડા આપનાર એવા ક્રોધ માન માયાલોક ચાર કષાય એનો નાશ કરી અને મને ભગવાન શિવ મોક્ષમાં રમાડજો. અને એના પ્રતિપક્ષી ચાર ગુણો ક્ષમા વગેરે ક્ષમા નમ્રતા સરળતા અને સંતોષ આ ચાર જે ગુણો એ રૂપી જે શુદ્ધ ધર્મ માર્ગથી મારો મુક્તિ નગરીમાં વાસ થાય એવી કૃપા કરજો. બરોબર. ગૌતમ નીતિ વિનેય એટલે શિષ્ય વિનય કરે એ વિનેય કહેવાય. પૂર જો ગુણાબ્ધિ અબ્ધિ એટલે સાગર સમુદ્ર ગુણાબ્ધિ એટલે ગુણ સાગર. આ પૂજા પૂરાપૂરી કરજો. સુમતી જે નંદ ભવ વાર જો રે
ભવ છે દુઃખનો વાસ રે નાથ ભવ અટલે ઉતારજો દેવ દુઃખ ક્રોધ દાવા નલકી બળો રે માન ગિરીન્દ્રનો ત્રાસ રે નાથ ભવ હેતુ ના તારજો દેવ હે માયા વક્ર વાસ જાળી મારે મુંજાણો છૂટવા આસરે નાથ દેવ શિવ લહેરે ડૂબ્યો રહું લોભ સાગરે રે રાખી ન કામી આશરે નાથ હેતુ દેવ શિવ સંસાર હેતુ બહુ પીડકારે ક્રોધાદીનો કરો નાશ રે નાથ ભવ હેતુ દેવ શિવ ક્ષમાદિક ધર્મ માર્ગથી રે આપો મુક્તિ પુરે વાસ રે નાથ ભવ હેતુ દેવ શિવ ગૌતમ નીતિ વિનેય કહે રે પૂરજો ગુણાભી આશરે નાથ ભવ હેતુ દેવ શિવ યશુમતી જીનંદ ભવ વારજો રે ભવ દે દુઃખનો વાસ રે નાથ ભવ અટલી ઉતારજો દેવ દુઃખ સ્વાપદારજો. વલ્લભજીભાઈ સ્વાપદ નું શું અર્થ કરેલો હમણાં? સ્વાપદ એટલે દેવ દુઃખ સ્વાપદારજો. સ્વાપદ એટલે શું અર્થ કર્યો તો ભૂલી ગયા આટલી વારમાં? બોલો પ્રેમજીભાઈ. જંગલી પશુઓ વાઘ વરુ સિંહ વગેરે. હા, આટલું ભૂલી જશું તો કેમ ચાલશે? બધાને તો ખાઈએ છીએ પણ યાદ સુધી ક્યાં જાય છે? સંસારમાં ખર્ચાઈ જાય છે. ચાલો હવે 86 પદ્મ પ્રભ સ્વામી ભલા પદ્મ પ્રભુ નહીં પણ પદ્મ એટલે લાલ કમળ અહીંયા એના જેની પ્રભા એટલે કાંતિ ભેદ એનું છે. પદ્મ પ્રભુ સ્વામી ભગવાન સખા અને 12મા વાક્ય પૂછ્યા બંનેને શરીરની ચામડીનો કેવો હતો? લાલ કમળ જેવો. એટલે પદ્મ પ્રભ સ્વામી. જો અહીંયા શું કે છે? પદ્મ પ્રભુ કેવા છે? ઇન્દ્રોથી પૂજા 64 ઇન્દ્રો પણ જેની પૂજા કરતા હોય ને ત્રણેય ભુવનના તારક દેવતા મનુષ્ય તિરિંચો બધા વગેરે બધા જીવોના તારણહાર જેમાં એક પણ દોષ શોધ્યો ન જડે. સૂક્ષ્માથી સૂક્ષ્મ પણ દોષનો અંશ નથી. કારણ કે સૂક્ષ્મ પણ અંશ હોય દોષનો કોઈ પણ ક્રોધ માન માયા ત્યાં સુધી કેવળ જ્ઞાન પ્રગટે જ નહીં. હા, આપણામાં દોષ હોય તો આપણે કદાચ છુપાવી શકીએ પણ કુદરતને બધું ખ્યાલમાં આવે. સૂક્ષ્મતમ પણ અંશ દોષનો પરમાણુ જેટલો અંશ થયેલો હોય ત્યાં સુધી કેવળ જ્ઞાન ન પ્રગટે. જેમાં લેશ માત્ર પણ જરા માત્ર પણ દોષ દેખાતા નથી. ભગવાનની કેવી ભાવના! બધા પ્રાણીઓ જીવો જેને શાસ્ત્રના રશિયા બને એવી ભાવ દયાથી દિલ નામ એટલે શંકર નામ કરવા ઉપાદન કરે છે. અને સુંદર એવા વિશ્વ સ્થાનક હરિયન ચિત્ર વગેરે બધા વિશ્વ સ્થાનક એની સેવક વિશ્વમાંથી કોઈ એકાદ પણ સ્થાન નહીં. ઉત્કૃષ્ટ ભાવથી સેવા કરવા દ્વારા તે શંકર નામ કર્મ નિકાસિત કરતા હોય છે. ભગવાનના આમ તો ભગવાન કે કોઈ ઉપમા આપી ન શકાય, અનુપમ છે. છતાં આપણા જેવા 12 જીવોને સમજાવવા માટે મહાપુરુષો ઉપમા આપીને ભગવાનનું સ્વરૂપ સમજાવવા પ્રયત્ન કરે છે. ભગવાન મહાભોગ, મહાનિર્યામક, મહાસાર્થવાહ કહેવાતા હોય છે. તો ગોપ એટલે ગોવાળીઓ પશુઓનું રક્ષણ કરે અને ચારો ચરાવે, પાણી પીવડાવે. એવી રીતે જગતના જીવો આપણે બધા આપણે આ ગાય વગેરે પશુઓ જેવા છીએ. આપણી રક્ષા રાગ દ્વેષ મોહ વગેરે વાઘ વરુ આપણને ફાળી ન થાય, હેરાન ન કરે
એટલા માટે ભગવાને શાસ્ત્રની સ્થાપના કરી અને આ રાગાદી દોષો એનાથી આપણું ગોપન અને રક્ષણ કરે છે. માટે ભગવાનને મહાન ગોવાળિયા, લૌકિક ગોવાળીનું પણ લોકોત્તર એવા ગોવાળિયાની ઉપમા હતી. બીજી ઉપમા મહામાહ, મહાન એટલે બ્રાહ્મણ પણ કહેવાય. બ્રહ્મને જાણે આત્મા નથી બ્રાહ્મણ. અહીંયા માહણ એટલે ભગવાન ઉપદેશ આપે છે. માહણ, માહણ કોઈ જીવને હણો નહીં. દરેકમાં હું તમારા જેવો શુદ્ધાત્મા ભગવાન બિરાજમાન છે. માટે કોઈ પણ જીવ આપણાથી હણાયની પીલામાં ન પામે એટલા માટે પ્રેરણાપૂર્વક જીવન જીવો, ડગલે પગલે પહોંચો, સમાજો, દ્રષ્ટિથી બરાબર જીવો. આવો ઉપદેશ આપે માટે મહામહાન કહેવાય ભગવાન. ત્રીજી યુગમાં મહાનિર્યામક, નિર્યામક એટલે સ્ટીમરનો જે કપ્તાન હોય ને, એને નિર્યામક ખલાસી કહેવામાં આવે. તો મહા અહીંયા પણ જોડવાનો મહામહાન અને મહાનિર્યામક. હવે તો સમુદ્ર એમાં જો ડૂબી ગઈ ટાઇટેનિક, બરોબર ને. આ ભગવાનનું શાસન સ્ટીમર એવી છે ત્યારે બધાને ચિંતાણ તારે. અને ચોથી ઉપમા મહાસાર્થ વાહ, સાર્થ આ મોટો વેપારી. પહેલાના કાળમાં બીજા નગરોમાં વેપાર કરવા જવું હોય તો જંગલમાંથી પસાર થવું પડે. આટલા બધા મહાન વ્યવહારના સાધનો હતા. એ બળદ વગેરે, બળદગાડા વગેરેમાં માલ પોતાનું ભરી કરિયાણું અને બીજા નગરમાં વેચવા લઈ જાય. રસ્તામાં જંગલ આવે, ચોર ડાકુ લૂંટારાઓ આદિ રહેતા હોય, લૂંટી લે. તો એનાથી રક્ષણ કરવા માટે મોટો જે વેપારી હોય એ જવાબદારી લે, જાહેરાત કરે. નાના અનેક વેપારીઓ સાર્થ એટલે સમૂહ એમાં જોડાય અને એને પોતાને સાર્થ વાહ કહેવાય. તો આપણે સંસારથી મહાજંગલમાંથી આપણે પસાર થઈ રહ્યા છીએ. ક્રોધમાન માયા લોક વગેરે અનેક પ્રકારના લૂંટારો, ડાકુઓ, ચોર બધા લૂંટી લે છે આપણા આત્માના ધનને. એમાંથી હેમ ખેમ મોક્ષ નગરી સુધી પહોંચાડવાની જવાબદારી આ પ્રભુ લે છે. માટે ભગવાન મહાસાર્થ વાહ પણ કહેવાય. અને મહામોહ આદિ શત્રુઓ, આંતર શત્રુઓને ભગવાન લીલાપૂર્વક જ્ઞાન આપે છે. જ્ઞાન આદિ ગુણો એને ભગવાન પોતાના ગણે છે. પોતાના બંગલા મહેલ વગેરે હતા એને પોતાના માનતા નથી. અને માટે ભગવાન રીતરાગ અને સર્વજ્ઞ કહેવાય છે, બધું જાણનારા. તો ભગવાન હું પણ આ રાગ, મોહ, કામ આદિ દોષોને પરાસ્ત કરું, દૂર કરું, નાશ કરું. ક્રોધ આદિ આંતર શત્રુઓથી ક્યારે પણ ડરું નહીં એવી મને શક્તિ આપો ભગવાન. આ ભક્તિની ભાષાથી આવું કહેવાય છે. બાકી આપ તો વિતરાગ છે ભલે, પણ છતાં આપની શક્તિ અસીમિત છે. એ ભક્તિથી હું આપને પ્રાર્થના કરું છું. ગૌતમ નીતિ વિનય એટલે વનમાંથી વિનય અપનાવ્યો. શિષ્ય માટે તો સત્ય વિનય કરે તે સાચો શિષ્ય કહેવાય. પ્રભુ આપની પાસે મારો સિદ્ધશિલાના હંમેશા માટે વાસ થાય એવી મારી આશાને આપ પૂર્ણ કરો. તો આ ગુણાથી હરખાય, રાજી થાય. પ્રભુ પદ્મ ઇન્દ્રોથી પૂજાય, તારક ત્રિભુવનના જેમાં સહુ પ્રાણી શાસનમાં રસ્યા રહે. શુભ સ્થાન કવિ સેવાય, તારક ત્રિભુવન. હે પ્રભુ જીવ રક્ષાએ મહાગોપ નામ ધરે. મહાસાર્થ વાહ કહેવાય, તારક ત્રિભુવન. હે પ્રભુ હે મહામોહાદી શત્રુ લીલાએ હરે.
શક્તિ ભક્તિથી કહેવાય તારક ત્રિભુવનના પ્રભુ શ્રી ગૌતમ નીતિ વિવેય કહે પ્રભુ પૂરો આશા ધોણા વિહર કાય તારક ત્રિભુવનના પ્રભુ કેવા સરસ રાગો છે, દરેક સહેલા રાગો છે અને એક એક કવનમાં એક એક અલગ અલગ સારા વિષયો બધા આમાં ગોઠવી દીધા છે. માટે જરૂર આ સ્તવન 24 આખી અથવા છેકથી જેટલા પણ શક્ય બને એટલા વધારે સ્તવનો કંઠસ્થ કરવા પ્રયત્ન કરજો. કેટલાને આખી 24 મોઢે આવડે છે? આવડતા હતા, ભૂલી ગયા છીએ થોડું. હવે કેટલાક આવડે છે ને, અધકચરા આવડે છે. હવે જરા સરખા કરી લેજો. હવે તમને અર્થ પણ અહીંયા સમજાવવામાં આવે છે, અગ્રા શબ્દોના અર્થમાં. આ આપણી શ્રદ્ધાંજલિ સાચી જાણે તો કહેવાય. સાહેબે કેટલી જવાબદારીઓ વચ્ચે સેંકડો સ્તવનોની રચના કરી છે, તો કમસે કમ 24 ભગવાનના 24 સંતો આપણે કંઠસ્થ કરીએ. મોટા ભાગના સ્તવનો 5 કે કદાચ સબ ગાથાના છે અને સરળ રાગ છે, એકદમ સરસ ભાવો અંદર ભરેલા છે. માટે જરૂર પ્રયત્ન કરજો. છેલ્લે મિનિમમ 1, 2, 3, 4 સ્તવન તો કરજો. પાણી નથી અને પાંચી ઉંમર થઈ અને એ બાયું થઈને પેલા કરી બાના મતભ્યો ચોરાનું 95 વર્ષે ઉંમર ગયા મેળા ગયા કુંવરજી બાપા પણ વડા હતી ત્યાં રોકી જવા પેલા એટલું પદ રહ્યું છે ને. એક એક રીતિ કરો ને ભલે એમ તો ટીપે સરોવર મારા કાંકરે 12 બંધાય. 5 ગાટાનું સ્તવન એક રીતિ કરો, 2 દી ગાટા તો 10 દિવસમાં એક સ્તવન થઈ જાય. આપણને લાગે પણ બધા એવા પણ હોય, બધા એટલા બધા સંસારમાં રચ્યા પચ્યા હોય એ મળ્યો. હવે જાગ્યા ત્યાંથી સવા. ચાલો આગળ વધીએ. 7મા છે કૃપાસનાથ ભગવાનનું સ્તવન અને એમાં ભગવાનની અંગ પૂજા, અગ્ર પૂજા, ભાવ પૂજા અને ભગવાનની આસાધના, એના પર શું ફળ હોય છે એ ચંદ્ર બતાવે છે. હે મારા નાથ કૃપાસનાથ, હું તમને નમસ્કાર કરું છું. હે દયા વારીધી એટલે શું અર્થ પેલા યાદ છે? વારીધી એટલે સમુદ્ર, વારી એટલે પાણી અને એનો ધી એટલે ભંડાર, પાણીનો ભંડાર એટલે સમુદ્ર. ભગવાન કેવા છે? દયાના વારીધી, દયાનું સાગર છે. અને મુક્તિ આપો પ્રભુ. આપની દ્રવ્ય પૂજા જે ઉત્કૃષ્ટ ભાવથી કરે તે મનુષ્ય 12મા દેવલોકની લક્ષ્મીને પ્રાપ્ત કરે છે. ખરેખર આપની સેવા એ સેવકને સુખી કરનારી છે. દ્રવ્ય પૂજા એટલે અંગ પૂજા અને અગ્ર પૂજા, જલ, ચંદન, પુષ્પ, ધૂપ, દીપ વગેરે દ્રવ્યો, એ દ્રવ્યોથી કરાતી પૂજા એ દ્રવ્ય પૂજા. હા, બીજી છે ભાવ પૂજા, જેમાં સ્તુતિ, સ્તવન વગેરે ગુણગા સ્તોત્ર આદિથી પ્રભુના ગુણોનું ગાન કરવું. અત્યારે આપણી આ ભાવ પૂજા ચાલુ છે, બરોબર? તો ઉત્કૃષ્ટ ભાવથી જે આપની સ્તવના કરે એ તો અંતર્મુહૂર્તમાં મુક્તિ એટલે મોક્ષને પ્રાપ્ત કરી લે એવી આપની ભાવ પૂજાનો અચિંત્ય પ્રભાવ છે. આપની ભક્તિ જેવી છે મુક્તિપ્રદ, ભક્તને મુક્તિ એટલે મોક્ષને દેનારી છે. હવે આ કાળમાં નબળું સમજણ હોવાને કારણે આપણે એટલા ભાવ ઉલ્લસિત થતા નથી. તો પણ માત્ર આપણે એકાવતારી બની શકીએ, સીધા માર્ગમાંથી મોક્ષમાં જઈ શકીએ એવી જેટલી શક્યતા છે જો ઉત્કૃષ્ટ ભાવથી ભક્તિ કરવામાં આવે તો. અને બીજી બાજુ જે આસાધના કરે અજ્ઞાનતાથી, તો એ નારદ વગેરે 4 ગતિના દુઃખમાં રહે છે. તો જીવનેશ્વરની આસાધના જીવને દુઃખને દેનારી છે. ભગવાન તો વિતરા છે. તમે ગમે એટલી આસાધનાઓ કરો, ભગવાન કઈ તમને શ્રાપ પણ આપતા નથી. પણ કુદરતમાં વ્યવસ્થા છે એ કર્મ બંધાઈ જાય અને પરિણામે સંસારમાં જીવને રખડવું પડે, બરોબર? એટલે
પણ આશાત્માના ભયથી પછી આપણે પૂજા ભક્તિ કરવાની છોડી દઈએ એ પણ ચાલે નહીં. બધા વિચારે કે આપણે આ કઈ પૂજા કરવા જઈશું, વળી આવડે નહીં બરાબર, આશાત્મા લાગશે તો પાપ લાગશે, માટે આપણે નહીં કરીએ. બધા આવી વિચારે તો પછી સૌની પૂજાનો લોપ થઈ જાય. એ મોટી આશાત્મા કહેવાય. એટલે આવા આશાત્માના ભયથી હાવથી ગભરાઈને બંધ નહીં કરવાનું, પણ વિધિ શીખી લેવાની બીજા પાસેથી, અને આશાત્મા ન થાય એની પૂરી કાળજી રાખવી. છતાં અનાયાસે કંઈ થઈ જાય, ખ્યાલ આવે તો પ્રાયશ્ચિત લઈ લેવાનું. ભગવાન તારી હાથમાં છટકી ગયા, ભગવાનને કળશ અડી ગયો, મુક્કોશ વગર ભગવાનની પૂજા થઈ ગઈ, એવું કંઈ થઈ ગયું હોય તો એનો પ્રાયશ્ચિત લઈને શુદ્ધિકરણ થઈ જાય. પણ આશાત્માના ભયથી આ તો એવી વાત છે, કપડાં પહેરીશું વળી મહિલા થશે, ધોવા પડશે તો કપડાં પહેરવાના જ નહીં. આ માથું ઘડી ઘડી દુખ્યા કરે છે તો માથાને ઉડાડી દેવાનું. વેપાર કરીશું ને જરી દેવાનું નીકળશે તો મારે દુકાન ખોલવી નહીં, વેપાર કરવો જ નહીં. બહાર નીકળીશું ને વળી ફેસ વાગશે ને ફ્રેક્ચર થશે તો માટે ઘરથી બહાર નીકળવાનું જ નહીં. વાહનમાં બેસીશું ને બધી એક્સિડન્ટ થશે તો કેટલા અકસ્માત થાય છે, માટે મુસાફરી કરવાની જ નહીં. બરોબર, ત્યાં વિચાર નથી આવતો, ધર્મમાં જ બધું આવો વિચારો આવે, એવી આપણી વિશેષતા. અને ભગવાન હું તો જે અંતર મુહૂર્તમાં જેનાથી મુક્તિ મોક્ષ મળે એવી જે ભાવ પૂજા એને હું ચાહું છું. ભગવાન મને હવે ભવવાસ સંસારમાં રહેવાથી એકદમ ખિન્ન થઈ ગયો છું, કંટાળી ગયો છું. હવે મને કાયમ માટે મુક્તિ એટલે મોક્ષમાં રહેવું છે. મુક્તિનું જે શાશ્વત સૌખ્ય સુખ એ જ મને ગમે છે. હવે સંસારના સુખના આભાસી સુખો ભૌગોલિક સુખ નથી, પણ સુખનો આભાસ છે, હકીકતમાં દુઃખરૂપ છે, એ હવે મને ગમતા નથી. અનુભવથી મને સમજાઈ ગયું. આટલા વર્ષો મેં સંસારના વિષયો ભોગ્યા, આ એક ભવવાની અનંત ભવોથી ભોગવતો ક્યાં તૃપ્તિ થાય છે. માટે હવે સુખનું પણ દુઃખરૂપ છે. હવે ભગવાન મને દેવતાના ભાવ પણ જોઈતો નથી, અને દેવતા કે મનુષ્યના મારે રાજા મહારાજા ચક્રવર્તી દેવતા કે ઇન્દ્ર પણ બનવું નથી, મારે તો મહારાજ સાહેબ બનવું છે. બરોબર ને? હા, અને મોક્ષમાં જવું છે. સિદ્ધિ વાંચ્યું અક્ષતા, જેનો ક્યારે ક્ષય ન થાય એવી સિદ્ધિ મોક્ષ એને જોઉં છું. ગૌતમ નીતિ નો બાલ હરિપથ બાલ શબ્દ આવ્યો, બાળક શિષ્ય, વાચક શબ્દ આવ્યો પાછો, વાચક એટલે વાચને આપે એટલે ઉપાધ્યાય. એ ગુણ સાધકની મારા કહે છે કે મને એવી દક્ષતા આપો, કુશળતા, દક્ષ હોશિયારી આપો એવી, જેથી કરીને હવે નવા કર્મ બાજુ આપની કોઈ પ્રકારે આશાત્મા ન કરો, બલકે આપની એકદમ ભાવો લાગી ભાવ અંક પૂજા, અગ્ર પૂજાને અથવા દ્રવ્ય પૂજાને ભાવ પૂજા કરી અને મોક્ષને પામું એવી આ સેવકની જે વાંછા ઈચ્છા છે, ભગવાન કૃપા કરીને ઈચ્છાને પૂરી કરો. ચાલો. મારા નાથ સુપાસન મો તુજને દયા દ્રવ્ય પૂજા તાહરી ઉત્કૃષ્ટથી પ્રભુ જે કરે તારી સેવા સુખી કરે સેવકને મારા ઉત્કૃષ્ટ ભાવે જે કરે દિન રાજ તુજને માનવી અંતર મુહૂર્તે મુક્તિ ભાવ પૂજા ઈશ્વરી તારી ભક્તિ મુક્તિ પ્રદવતયની મારા નાથ આ સાતના દિન રાજ તારી જે કરે અજ્ઞાનીઓ તે જેના આશા કરના દુઃખ દે જીવને મારા
દેવ માનુષ માનવાંચો સિદ્ધિવાંચો અક્ષતા ગૌતમ નીતિનો બાળક ગુણ કહે જો રક્ષતા વાંચા પૂરી સુખી કરું તે વર્તને મારા નાદ સુપાર નમો તુજને દયા વાળી આઠમા શ્રી ચંદ્રપ્રભ સ્વામીના સવાલમાં શું કહે છે? હે ચંદ્રપ્રભ સ્વામી ભગવાન, મને મોક્ષ આપો, કારણ કે આપ મોક્ષ પદને દેનારા છો. પ્રભુ છે સુખ સાતા, મોક્ષમાં તો પરમ ક્ષમા સાતા જ હોય. પ્રભુ અજ્ઞાની કેટલાક જીવો એમ કહે છે કે આ જગતનો કરતા અને ત્રાતા એ રક્ષણ કરનાર, પાલન કરનાર ઈશ્વર છે. પરંતુ આપ જેવા સર્વજ્ઞએ શું જણાવ્યું કે આ સૃષ્ટિ સંસાર અનાદિ અનંત, જેની આદિ શરૂઆત પણ નથી અને જેનો ક્યારેય પણ અંત આવવાનો નથી, શાશ્વત છે, નિત્ય છે. ખ્યાલ રાખજો બરોબર. આ સંસાર અનાદિ અનંત છે. તમને એટલા વિશ્વયુદ્ધ કે અણુયુદ્ધો થાય, ઘણું બધું ખેદાન મેદાન ભલે થઈ જાય, પણ સર્વ બધું શૂન્ય બની જાય એવું ક્યારેય થયું નથી ને થવાનું પણ નથી. કોઈ ઈશ્વર એનું સર્જનહાર જગ્યાએ કે પાલનહાર નથી. નહીં તો પ્રશ્ન થાય તો ઈશ્વરે સર્જી હોય તો ઈશ્વર દયાળુ હોય તો પછી આ નરક વગેરે દુર્ગતિઓ શા માટે સર્જી અને જીવોને દુઃખી કેમ? બધા સુખી થવા જોઈએ વગેરે. અને ઈશ્વરે સર્જ્યું તો ઈશ્વરને કોણે સર્જ્યો? એ ઈશ્વરને બીજા ઈશ્વરે કોણે સર્જ્યો? એમ ત્યાં એનો અંત નહીં આવે. એટલે વાસ્તવમાં કેવલ જ્ઞાન દ્વારા પણ આ સંસારની કોઈ શરૂઆત કે અંત જોવાતો નથી. સંસાર અનાદિકાળથી છે, અનંતકાળ રહેવાનો છે. એ ખરું અનાદિ જીવે, અનાદિ જીવસ્ત ભવે, અનાદિ કર્મ સંયોગ નિપત્તિએ એમ પંચસૂત્રમાં થયું. અને 14 રજ્જુ લોક, આ વિશ્વ 14 બ્રહ્માંડ, 14 રાજલોક, એક રાજલો રજ્જુ દોરડી. તો આખા વિશ્વને માપવું હોય તો એ દોરડી ધારો કે કેટલી કલ્પના કરો, અસંખ્ય કરોડા કરોડ યોજન બરાબર એક રજ્જુ એક રાજનો કહેવાય. અસંખ્ય કરોડ ને કરોડથી ગુણો, કરોડા કરોડ, અસંખ્ય કરોડા કરોડ યોજન, પાછા કિલોમીટર નહીં. એક યોજન એટલે આમ તો સામાન્ય 4 ઘાવ કહેવાય, 8 માઇલ. અને આ શાસ્ત્રીય માપ છે. એક યોજન એટલે 3200 અથવા 3600 માઇલ. એવું એક યોજન, એવા અસંખ્ય કરોડા કરોડ યોજન અને એક રાજલોક કહેવાય. એવા 7 રાજલોક ઉપર છે, 7 રાજલોક નીચે છે, આપણે વચ્ચેમાં છીએ. તો આવા 14 રાજલોકમાં કે છે અનંતી વાર જીવો કર્મે કરીને ભમી ગયા, ભટકી ગયા છે. અતિશોયની અણી જેટલી પણ કોઈ જગ્યા એ બાકી નથી રહી કે જ્યાં આપણે બધાએ અનંતવાર જન્મ અને મરણ ન કર્યા હોય. એટલો ભૂતકાળ આપણો વિરાટ છે કે જેની આપણે કોઈ કલ્પના પણ ન કરી શકીએ. અનંતા કાળચક્રો બરોબર હે પૂતગલ પરાવર્ત, અને એવા અનંત પૂતગલ પરાવર્ત ભૂતકાળમાં વીતી ગયા, આપણે ભટકી ગયા છે સંસારમાં. અને જો પોતાનું શુદ્ધ આત્મ સ્વરૂપ એને નહીં ઓળખીએ, એનાથી નહીં થઈએ તો હજી પણ શક્યતા છે કે અનંત પૂતગલ પરાવર્તી સંસારની 4 ગતિ અને 84 લાખ જીવાઓમાં અત્યંત દુઃખમય રીતે આપણે ભટકતા જ રહીએ. તો અહીંયા કહે છે જીવ સ્વયં સ્વકર્મે કરીને, જીવ પોતે પોતાના કર્મથી સુખ અને દુઃખનો કરતા અને ભોગતા હોય છે. કોઈ બીજો જીવ નિમિત્ત કદાચ બની શકે, તો મૂળ કરતા તો જીવ પોતે જ છે કર્મનો કરતા અને કર્મ પ્રમાણે એના ફળનો ભોગતા છે. કર્મ કેવા છે? ટાઈમ બોમ્બ જેવા. એટલા આંકડા ઉપર ઘડિયાળના કાંટા ગોઠવા એટલા વાગે ત્યારે તૂટે. અત્યારે જે સતત આપણા કર્મ બંધાઈ રહ્યા છે, તો એનો જેવા આપણા પરિણામ તિંડ મંદ મધ્યમ શુભ કે અશુભ એ પ્રમાણે એ કર્મની લાંબી કે ટૂંકી સુધી બંધાતી હોય છે. એટલે કોઈ દુઃખનો આપનાર કોઈ ઈશ્વર પણ નથી, બરોબર? તો બીજો જીવ પણ નહીં, તો નિમિત્ત બને. મૂળ કારણ તો આપણે પોતે પોતાના સ્વરૂપને ભૂલીને બાંધેલા કર્મો એ આપણા સુખ દુઃખના કારણ છે. તો
શેનાથી સર્વકર્મથી મુક્ત થવા? આશ્રવનું રોધ નહીં. આશ્રવ એટલે કર્મ જેનાથી આત્મામાં પ્રવેશે, કર્મના પ્રવેશ દ્વાર, એને આશ્રવ કહેવાય. નવ તત્વ પ્રકરણમાં આશ્રવના 42 ભેદ બતાવ્યા છે. જેમ કે આ 5 ઇન્દ્રિયો વગેરે વગેરે, તો એનું વિરોધ કરે અને સંવરનું સેવન કરે. સંવર એટલે આવતા કર્મને અટકાવવા. એના 57 ભેદ નવ તત્વ પ્રકરણમાં બતાવેલા છે. 5 સંગીતનું પાલન વગેરે કરે, સામાયિક આદિ કરે, સમભાવમાં રહે, 22 પ્રકારના પરિચયોને ક્ષમતાથી સહન કરે, 10 પ્રકારનો યતિ ધર્મ, ક્ષમા, નમ્રતા, સરળતા, સંતોષ વગેરે, અને 5 મહાવ્રતો અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ, 57 પ્રકારનો સંબર. તો એનાથી આ નવા કર્મો આવતા અટકે અને જૂના કર્મો નિર્જરા. 12 પ્રકારના તપ દ્વારા જૂના બંધાઈ ગયેલા કર્મો એને ખપાવે. એ રીતે કરે તો અનુક્રમે જ્યારે સર્વ કર્મનો છે, નવા કર્મ વિશે માંગે નહીં અને જૂના કર્મો જે બંધાઈ ગયા છે એને 12 પ્રકારના તપ દ્વારા ખપાવતો રહે, નિર્જરા કરતો રહે જી, તો એ સિદ્ધ બની શકે છે. આવું જ્ઞાન હે ભગવાન આપની વાણીથી એ જ્ઞાન મેળવી અને ઘણા જીવો મોક્ષને પામ્યા છે. ભદ્રંકર જીન ગૌતમ નીતિના ગુણના થાવ શિવ દાતા. હા, ભગવાન આપ કેવા છો? ભદ્રંકર, હરિજીનું ભદ્ર એટલે કલ્યાણ, એને કરનારા, કલ્યાણ ઈચ્છનારા છો. તો બીજી રીતે વિચારીએ તો સાહેબજીના એક શિષ્ય હતા ભદ્રંકર દાદાજી મહારાજ, અને કેટલા વર્ષોથી તમે શિખરમાં રહેતા હતા. છેલ્લે કેટલા વર્ષો પછી બહુ મનસામાં રહેતા હતા. એટલા હતા અબડાસાના, મૂળ અબડાસાના હતા. પછી અને એમનું નામ મૂળ નામ ભદ્રંકર સાગર, પછી વિદ્યા દીક્ષિત તરીકે પાછળથી ઓળખાતા હતા. તો કદાચ એમનું નામ એમના વિનંતીથી કોઈ સવલ રચના થઈ હોય, એમનું નામ પણ આવ્યું હોય એમ લાગે. તો ભદ્રંકર જીન ગૌતમ નીતિના ગુણના થાઓ શિવ દાતા. શિવ એટલે મોક્ષના દિનારા થાઓ. ચંદ્રજીન દેવ મોક્ષ આપો હો નાથ, મોક્ષ પદ દાતા. મોક્ષ પદ દાતા પ્રભુ છે સુખ સાતા. ચંદ્રજીન દેવ મોક્ષ આપો હો નાથ, મોક્ષ પદ દાતા. અગ્ન કહે પ્રભુ આ જગનો છે, ઈશ્વર કરતા દાતા હો નાથ, મોક્ષ પદ દાતા. આપ જેવા સર્વજ્ઞે જણાવ્યું, શ્રુતિ અનાદિ અનંતા હો નાથ, મોક્ષ પદ દાતા. 14 રજ્જુ લોકવાર અનંતી કરને કરી જીવ ભણતા હો નાથ, મોક્ષ પદ દાતા. જીવ સ્વયં સ્વકર્મે કરીને સુખ દુઃખ કરતા ભોગતા હો નાથ, મોક્ષ પદ દાતા. આશ્રવ રોદન સંવર સેવન નિર્જરા દેશિત હુંતા હો નાથ, મોક્ષ પદ દાતા. આપ વાણીથી એ જ્ઞાન લઈને બહુ જીવ ભોગી ભોગતા હો નાથ, મોક્ષ પદ દાતા. ભદ્રંકર જીન ગૌતમ નીતિના ગુણના થાઓ શિવ દાતા હો નાથ, મોક્ષ પદ દાતા. ચંદ્રજીન દેવ મોક્ષ આપો હો નાથ, મોક્ષ પદ દાતા. મોક્ષ પદ દાતા પ્રભુ છે શુભ સાતા. વાસુ પૂજ્ય દેવ મોક્ષ આપો હો નાથ, મોક્ષ પદ દાતા. લગભગ બધા જ સ્તવનો એવા છે કે એમાં કોઈ પણ ભગવાનનું નામ ફિટ થઈ શકે 24માંથી. બરોબર, જે ગામનગરમાં હોઈએ ત્યાં જે મૂળનાયક ભગવાન હોય એમનું નામ જોડીને આપણે આ સ્તવનો દ્વારા પરમાત્માની ભક્તિ કરી શકીએ.